गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा। नमस्ते शारदे देवी वीणा पुस्तकधारिणी विद्यारंभं करिष्यामि प्रसन्ना भव सर्वदा। ओम। આજે આપણે સમાસનો આ છેલ્લો ક્લાસ હશે અને નેક્સ્ટ ટાઈમ થી આપણે પાણીની ગ્રામર એ આપણે શરૂ કરીશું. ઓકે, એટલે આપણો આ છેલ્લો ક્લાસ હશે. બરોબર, આગળનું જે કંઈ આપણે જોયું એમાં કોઈને કંઈ પૂછવાનું હોય તો પેલું એક લેસન આપ્યું હતું આપે, એટલે મને થોડુંક ડાઉટ છે. મેં ચંદ્રિકાબેન સાથે તો વાત કરી હતી. પેલું મધ્યમ પદ લોપી સમાસ છે ને, એમાં આપે ફલયુક્ત વૃક્ષ એવું કીધું હતું. એમાં વિસર્ગ ફલયુક્ત પછી વિસર્ગ કેમ નથી લખ્યો એ આપે પ્રશ્ન પૂછ્યો હતો. ઓકે, ફલ શું છે? ફલયુક્ત છે કે ફલયુક્ત છે એ પહેલા મને કહો. ફલયુક્ત. હા, ફલયુક્ત નથી ને? ના. હા, એટલે શું બે છે? ફલયુક્ત અને ફલયુક્ત. એટલે પેલું રકાર છે એટલે લકાર છે, ફલ અને પેલું આખું લ છે. બરોબર, છેલ્લે અ છે. શું કહેવાનું હોય? એકમાં છેલ્લે અ છે, એકમાં છેલ્લે લકાર છે. આપણે તો બધા પાણીના નિયમો જે આવશે બધા છેલ્લો વર્ણ કયો છે એને આધારે બધા વર્ણ આવશે. એટલે આપણે ફલ બોલીએ તો લકાર થઈ જાય. ઓકે, બરોબર. પણ જો અકારનો આપણે નિયમ હોય, છેલ્લો અકાર હોય એનો નિયમ, તો ફલ બોલીએ તો લકાર થઈ ગયો. બરોબર ને? એટલે ફલયુક્ત વૃક્ષ છે. અને એને આપણે જે જુદા બે શબ્દો લખવાના હોય તો ફલયુક્ત વૃક્ષ એવું લખાય, પણ એકચ્યુઅલી છૂટા પાડીએ તેને ફલયુક્ત, બંને શબ્દ જુદા. ફલયુક્ત વૃક્ષ. ઓકે, હવે ફલયુક્ત વૃક્ષ જે છે તો બે શબ્દ છે. ફલયુક્ત એમાં બે શબ્દ છે, તો એમાં ફલયુક્ત સમાસ થયો છે અને ફલેન યુક્ત આપણે કર્યું હોય. હવે એ જે વિસર્ગ છે ત્યાં ફલેન યુક્ત અને પછી છે વૃક્ષ, તો એ વિસર્ગ ત્યાં દેખાતો નથી જ્યારે બે શબ્દ સાથે લખીએ છીએ ત્યારે. ઓકે, અહીંયા જોઈએ આપણે. સ્વામીજી, પણ ત્યાં છે અ પછી હસ છે, તો ઓર ઉ વાળો નિયમ લાગુ પડે ને, યકાર વાળો કેવી રીતના લાગુ પડે? હા, જોઈએ આપણે. ઓકે, બરોબર. આપણે જોઈએ ફલયુક્ત વૃક્ષ છે, તો એમાં ફલેન યુક્ત ફલયુક્ત. ઓકે, અને પછી ફલયુક્ત વૃક્ષ. હવે અહીંયા જે છે સંધિના નિયમને આધારે અહીંયા વિસર્ગ છે દેખાતો નથી. આવું છે ને એમાં? એવું જ છે. બરોબર.
હવે આપણે જોઈએ કે અહીંયા વિસર્ગ નથી દેખાતો. એકચ્યુઅલી શબ્દમાં છે શું, શરૂઆત ક્યાંથી થાય છે? પદ અહીંયા શું લખવાનું? વિસર્ગ જુદો હોય તો, શબ્દ જુદો હોય, તો બંને સકાર જુદા હોય તો ફલયુક્ત અને પછી વૃક્ષ થઈ જાય. પણ આ ફલયુક્ત અને પછી વૃક્ષ છે તો વિસર્ગ દેખાતો નથી. પણ અહીંયા જે વિસર્ગ તો છે આ શબ્દની સાથે, વિસર્ગ ક્યાંથી આવ્યો? શરૂઆત ક્યાંથી થઈ? સકારમાંથી સકારમાંથી સકારમાંથી. બરોબર. એટલે ફલયુક્ત અને પછી વૃક્ષ. હવે આ સકાર છે, સકારનો શું થાય છે? રેફ થઈ ગયો. એટલે ફલયુક્તર વૃક્ષ. ઓકે, રેફ થયો. હવે રેફનું શું થયું? રેફનો પાછળ હસ છે, હવે વરટ તે વૃક્ષ એટલે એનો રેફનો યકાર થઈ ગયો. હર્ષ હોય તો ના થાય. હમ. હર્ષ હોય તો ના થાય. શું છે નિયમ? છે અશી. ઓકે, અશી છે. સ્વામિનીજી, અશી બરાબર, પણ વૃક્ષ એટલે વ તો અશી અંતર્ગત જ આવે, બરાબર. પણ અશી નો પણ નિયમ છે, કેમ કે જો અ પછી સકાર હોય અને પછી હસ હોય તો ઉકાર થાય, બરાબર. તો યકાર ન થાય. આ પછી હસ હોય તો યકાર થાય. ના ના, એમાં શું છે નિયમ? શું છે? હસી ચમાં શું નિયમ છે? અ પછી હસ હોય તો ઉકાર થાય. બરોબર. એક મિનિટ આપણે જોઈએ. એમાં છે ભો ભગો અઘો અપૂર્વસ્ય. હા, એમાં આપણે હસી કહીએ છીએ, પણ અતો રો રપ્લુતાત અપ્લુતે. એ જે સૂત્ર છે એમાં આગળ અ, પાછળ રે અને પછી પણ અ હોય તો શું થાય? તો ઉ થાય. થઈ જાય. અતો રો રપ્લુતાત. બરોબર, આ નિયમ છે. હસીચા હોય તો અને હસીચા હોય તો પણ ઉ થાય. હર્ષ હોય તો પણ ઓ થાય છે. ઉ થાય. એટલે ઉનો ઓ થયો પછી. આદગુણ હતી. બરાબર. બરાબર. હવે અહીંયા જે છે ફલયુક્તર અને વૃક્ષ છે. હવે અશ જે છે આપણે જોયું હતું કે અશ જે છે એમાં કયા કયા આવે? આ પછી હસ હોય અથવા તો અ પછી ઈચ હોય. એટલે એમાં શું છે? અ કે આ પછી. બરોબર. અ અથવા તો આ પછી અ કે આ પછી. હવે અશ જે છે એમાં અ છે, ઈચ હોય. એટલે અ જો હોય અશ અંતર્ગત માત્ર અ, તો આ નિયમ લાગુ પડે. ઓકે. હવે અશ જે છે એમાં હર્ષ હોય કે નહીં? હોય. હર્ષ છે ને, હર્ષમાં હર્ષ તો છે. એટલે હવે અશ જે છે અને એમાં અ કે આ પછી એના સિવાયનો જ્યારે આવે ત્યારે એનો શું થાય છે? યકાર થાય છે. બરાબર. રેફનો યકાર થઈ જાય અને યકારનો પછી લોપ થાય છે. હવે અહીંયા જે અશ જે છે, હવે આ બે નિયમો જે છે એમાં શું છે? અ હોવો જોઈએ અથવા તો હર્ષ હોવો જોઈએ. તો આમાં પણ આવી જાય છે, હર્ષમાં અશ પણ આવી જાય છે. એટલે સામાન્ય રીતે શું થાય કે હર્ષનો નિયમ લાગુ પડે. પણ આ જે છે ત્રિપાદીમાં છે. બરોબર. એટલે ત્રિપાદીનું કાર્ય કરવાનું હોય એટલે પછી અહીંયા એક મિનિટ, જે આપણે જોયું હતું એમાં અશ, એમાં આ હોય અને પછી તો પછી થઈ જાય છે આ હોય અને હસ હોય. ના ના, પણ અશ અંતર્ગત આ તો આવે ને હર્ષ. હા, હસ આવે, પણ સ્વામીની જે હસ આવે તો આગળ અ હોય તો ઉકાર વાળો નિયમ લાગુ પડી જાય ને. બરોબર છે. પણ ના હોય, આપણે આગળ અ હોય અને પછી જે છે હર્ષ હોય તો આગળ વાળો નિયમ તો લાગુ પડી શકે એમાં, પણ અહીંયા એ પોસિબલ નથી. આ ફલયુક્ત વૃક્ષ, તો એમાં
ફલયુક્તો વૃક્ષ આપણે જોયું છે એ પ્રમાણે જ જોયું છે ફલયુક્તો વૃક્ષ પણ ફલયુક્ત વૃક્ષ એ હોવું જોઈએ. ઓકે ચાલો હું જરાક એ કરીને કરું છું બરોબર કન્ફર્મ કરીને. કેમ કે તો પાછો હસીચા વાળો નિયમ લાગુ પડે ને એટલા માટે. ના હસીચા એ બરોબર છે પણ કઈક એમાં કઈક એ છે એટલે ફરી હા, પાછું એ જોવું બીજો પડશે કોઈ આખું નિયમ. સંધિનું એટલે તમે લોકો પણ જોજો બરાબર. કિશોરભાઈ હા, જીગરભાઈ આ છે જીગરભાઈ નહીં હોય કદાચ જીગરભાઈ નથી. બરોબર તો તમે મેં પણ કિશોરભાઈ મેં ટ્રાય કરી હતી પણ નહોતું મળ્યું મને. આમાં કેમ આ અહીંયા કયો નિયમ એકચ્યુઅલી લાગુ પડે યકાર થઈને યકાર જતો રહ્યો છે કે પછી ઉ થાય અને પછી એનો ઓ થઈ શકે કારણ કે અહીંયા ફલયુક્ત વૃક્ષ એવું છે એટલે થઈને ઉ થઈને એક નિયમ સ્વામીજી, ફલયુક્ત વૃક્ષ એ બરોબર છે. ઓકે જરા પણ એક નિયમ. નોટમાં જોજો હા, એ નોટમાં બરાબર. ઓકે એટલે નોટ જોજો અને નોટમાં કઈ રીતનું આપેલું છે શું છે કારણ કે આવો આ જે છે તો આમાં કન્ફ્યુઝન થતું હોય છે. હા સરોજબેન ને બધા જ ઓકે આ હોમવર્ક છે તમારા માટે ને મારા માટે બંનેને માટે કેમ નથી અહીંયા એકચ્યુઅલી શું હોવું જોઈએ. ઓકે બરોબર હવે આપણે સમાસનું જોઈએ. ઓકે આપણે અહીંયા સુધી જોયું છે યાવત અવધારણે આ જોવાનું બાકી હતું કે થઈ ગયું છે અહીંયાથી જ બાકી છે બરાબર ને 16 સુધી જોયું હતું. જી 16 સુધી જોયું હતું. આ બાકી છે મને લાગે અવધારણે વાળું. ના આ તો બાકી છે ને બરોબર એ બાકી. ઓકે આમાં શું કર્યું છે યાવદ અવધારણે આપણે જોઈ રહ્યા છે કયો સમાસ. માં એક વાત કહું હાજી માં તમે આ ગ્રીન અક્ષર વાપરો છો ને તો મારી પ્રિન્ટ નીકળે છે ને બહુ ઝાંખી નીકળે છે એ વચ્ચેનું અહીંયા આ ગ્રીન વાળું છે ને ઉપરનું બરાબર નીકળે પછી નીચેનું યાવંતઃ શ્લોકાહ કહેજો વાળું. મને તો પછી હું ચેન્જ કરીશ. હા એટલે એનો કલર છે ને થોડોક ડાર્ક કરજો તો પછી પ્રિન્ટમાં છે ને સારા અક્ષર આવે નહીતર આવતા બોલ્ડ કરી સ્વામીજી બોલ્ડ કરો તો. સુંદરમાં ઓકે હમ. કારણ કે આ થોડો કલર જુદો પડે તો આપણને જોવામાં સારું પડે પ્રિન્ટમાં નહીં તો એવું કરીશ હું બધું વ્હાઈટ કરી દઈશ. માં પ્રિન્ટ છે ને નહીં બરાબર આવતી એટલે ના ના ઝાંખી એટલે ઝાંખી આની અંદર બીજા બધા અક્ષર હોય તો પછી એમાં તમે બ્લેક એન્ડ વ્હાઈટમાં જ કાઢતા હો તો પછી એ હંમેશા એ પછી ફેડ આવે ને પેલું ડાર્ક આવે ને એ બધું થાય એવું થાય છે. બરોબર ને હા. એટલે પછી બધું વ્હાઈટ જ કરીએ એટલે બ્લેક જ કરીએ. બંને વ્હાઈટ હશે ને તો શું છે ડાર્ક જ આવશે બધું. કિશોરભાઈ શું વિચાર છે. એટલે બ્લેક એન્ડ વ્હાઈટ માં પેલા ઇસ્યુ થતો હતો એટલે મેં તો હવે કલર ચાલુ કરી દીધું કાઢવાનું. બરોબર એટલે કલર પ્રિન્ટ કરાવો તો પછી એમાં વાંધો ના આવે પણ એમાં જે છે એ થાય એટલે પ્રિન્ટ કોણ કરે કેટલા કરાવે છે પ્રિન્ટ. હું તો કરાવું છું. ઓકે ઓનલાઈન જોઉં છું. પ્રિન્ટ કરાવો સ્વામીજી એવું કરી શકાય બોલ્ડ કરી શકાય ને. હું બી પ્રિન્ટ કરાવો છો. હા માં હું તો પ્રિન્ટ કરાવીને જ વાંચું છું કેમ કે મને મોબાઈલમાં ના વાંચવાનું એટલે. બરોબર સ્વામીજી બોલ્ડ અને અંડરલાઈન નો ઉપયોગ કરી ઇટાલિક નો ઉપયોગ કરીએ તો બધું જુદું અલગ પાડી શકાય બ્લેક એન્ડ વ્હાઈટ માં જ. બરોબર કલર પ્રિન્ટ હોય ને તો વાંધો નથી આવતો બ્લેક એન્ડ વ્હાઈટ માં જો કાઢો ને તમે તો પછી આ કલર વાળી એ મયુરીબેન કે છે ને એ પ્રોબ્લેમ થાય જ. કઈ નહીં તો પછી એ કરી મને પ્રોબ્લેમ નથી થતી સ્વામીજી હું બ્લેક એન્ડ વ્હાઈટ જ કઢાવું છું પણ મને ક્યારેય પ્રોબ્લેમ નથી થઈ. હા મારી તો ઝાંખી જ આવે છે માં એ લીલા કલરનું તો. બરોબર કઈ નહીં તો બધું આપણે એ કરી નાખીશું હવે. બંને મોકલીશું જેને જે જોઈતું હશે એ કરાવજો. ઓકે બરોબર ઓકે હા કોઈને કઈ પૂછવું છે. હા ખંજનબેન. સ્વામીજી હું આપણી સંધિની જે નિયમોની જે પીડીએફ છે ને એ
જોતી હતી તો એમાં લખેલું છે કે કે આ પછી રેફ અને એના પછી આ ઈચ કાં તો હર્ષ હોય તો રેફનો યકાર થાય છે. ના એટલે આ હોવો જોઈએ ને આગળ. હા, આ અથવા તો આ એવું લખ્યું છે. હા, એટલે એ નિયમ લાગુ પડે છે એ મને ખ્યાલ છે, પણ એકચ્યુઅલી કયું વસ્તુ છે કે જે પેલો નિયમ નથી લાગુ પડતો. એટલે અશ તો નથી લખ્યું, હર્ષ જ લખેલું છે. હા, એટલે અશમાં હર્ષ આવી જાય. હા, એ તો સાચી વાત છે. એટલે આપણે છે ને એ જે સ્વામિનીજી, હર્ષ અંતર્ગત જ છે, તો હા, પેલો એ તો નિયમ પણ બરાબર. લાગુ પડી જ શકે. બરાબર ને? એટલે આ જ ખાલી આવે, એની પછી જો નથી આવતો રેફ પછી, કાં તો ઈચ આવે એટલે ઈ થી જે ચાલુ થતા આપણે બીજા સ્વરો, હા, ઈ અને ચાલે પછી નહીં ઈચ અને હર્ષ એટલે જે અશ નથી લેતા આપણે હર્ષ એટલે ઈચમાં અને આ બે બાદ થઈ જાય ને. એ તો બરોબર છે, પણ અહીંયા આપણે જે જોઈએ છે ઉદાહરણ એમાં તો પછી રેફ અને પછી હર્ષ છે, વૃક્ષ છે એટલે હય બરટ. હા, તો હર્ષ હોય તો યકાર આવે છે એવું આપણા નિયમમાં લખેલું છે. હા, પણ જે પેલો રૂલ જે છે હસી ચ, તેમાં પણ હર્ષ છે, ખરું કે નહીં? એટલે તો બે, હા, તો આગળ આ હોય તો મને એવું લાગે છે યકાર હોય, હોય તો યકાર નહીં એટલે થતો મેં હોય, એવું ઓ જ થઈ કહ્યું જતો આગળ, જો આ હોય એવું હોય તો પછી આ યકાર થાય, તો થાય. હા, નહીં તો પછી મેં એવું કહ્યું હતું, પણ અહીંયા દેખાય છે એવું કે અહીંયા યકારનો લોપ થયો છે. ઓકે, એટલે મારે તેની અંદર જોવું પડશે વધારે. બરાબર છે. એટલે બેમાંથી કહો, કારણ કે એક ત્રિપાદીમાં આવે છે અને એક જે છે પેલામાં આવે છે નિયમ, એટલે કંઈક એમાં ટેકનિકલ કોઈ પોઈન્ટ હશે. નહીં તો ફલયુક્તો વૃક્ષ એવું આપણે નહીં તો કરવું પડશે. અમારે બી એક ધ્યાનમાં આવ્યું હતું કે આમાં આ ના હોવું જોઈએ, પેલું હોવું જોઈએ, એટલે એ નિયમ એટલે હું જોઈ લઈશ અને તમે પણ જોજો. ઓકે, આ સ્વાધ્યાયી એપ્લિકેશન છે એમાં પણ જોઈ શકો, એમાં ઉદાહરણ આપેલા હોય છે. ઓકે, બરોબર. બીજું કઈ આના સિવાયનું કઈ? એટલે હવે પ્રિન્ટ જે છે હવે પેલું કલર અને એ બંને હું મોકલી આપીશ, એટલે જેને જે કરાવી એ કરાવજો. ઓકે, હા, આમાં હવે શું કે છે સમાસમાં આગળ અવ્યયી ભાવ સમાસ આપણે જોઈએ છે. કેટલા સમાસ છે? કયા કયા સમાસ જોયા આપણે? અવ્યયી ભાવ, કેવલ સમાસ, અવ્યયી ભાવ સમાસ, અવ્યયી ભાવ સમાસ તો જોઈએ છે, એના સિવાયના કયા સમાસ? તત્પુરુષ સમાસ, તત્પુરુષ અંતર્ગત કર્મધારય અને દ્વિગુ સમાસ, પછી દ્વંદ્વ સમાસ અને બહુવ્રીહી સમાસ. સમાસમાં જ કર્મધારય આવી જાય. હા, તત્પુરુષમાં કર્મધારય અને દ્વિગુ, પછી બહુવ્રીહી સમાસ, બહુવ્રીહી પછી અને દ્વંદ્વ સમાસ. ઓકે, અને નંદ સમાસ, ઉપપદ સમાસ ને બધું એક્સ્ટ્રા એમાં આવે છે. ઉપપદ સમાસ તત્પુરુષમાં જ આવે છે, પણ નંજ સમાસ છે એ બધા પ્રકારના હોય છે, એ બધામાં આવતા હોય છે. દ્વિગુ સમાસ એ પણ આવે છે. ઓકે, તો અહીંયા અવ્યયી ભાવ સમાસ છે, એની અંદર આપણે થોડાક શબ્દો જોયા. આપણે આમાં શબ્દો જોઈએ છે એટલે શબ્દોથી પરિચિત થઈએ અને એને આધારે આપણે બીજા શબ્દો પણ જે વાપરતા હોઈએ એનાથી આપણે થોડા પરિચિત થઈ શકીએ. ઓકે, અહીંયા જે છે કે યાવત અવધારણે, તો યાવત એનો પ્રયોગ કરવામાં આવે છે. અવ્યયી ભાવ સમાસમાં હંમેશા બે શબ્દ હોય, એ બે શબ્દમાંથી પ્રથમ શબ્દ કયો હોય? અવ્યય હોય, અને પ્રથમ શબ્દ અવ્યય તરીકે રાખેલો હોય ને બે શબ્દ ભેગા થઈ અને જે શબ્દ બને છે એ ફરી પાછો અવ્યય જ બને છે. એ અવ્યયી ભાવનો એ છે. હવે જે અવ્યય જે છે એ અવ્યય, કોઈ પણ અવ્યયનો જે પ્રયોગ કરેલો છે એનો એક ચોક્કસ અર્થ હોય છે અને એ અર્થમાં જ એનો પ્રયોગ કરીએ અને ત્યારે અવ્યયી ભાવ સમાસ બને છે. ઓકે, એટલે અહીંયા ધારો કે યાવત છે, તો યાવત એ અવ્યય છે, પણ એ યાવત શબ્દનો અવધારણાર્થે, અવધારણ એટલે નિશ્ચય કરવાના અર્થમાં હોય ત્યારે એને અવ્યયી ભાવ સમાસ બને છે. હવે અવધારણમ શેનો નિશ્ચય કરવાનો છે? સંખ્યાનો નિર્દેશ કર્યો છે અહીંયા.
એટલે કે આટલું સંખ્યા અથવા તો આટલા 1 2 3 4 આટલા લોકો છે. શિબિરમાં કેટલા લોકો છે? તો આટલા લોકો છે. તો શું છે? સંખ્યા જે નક્કી કરી એટલે યાવત એનો આપણે અહીંયા પ્રયોગ કરતા હોઈએ છીએ. તો શું છે? યાવંતઃ શ્લોકાઃ તાવંતઃ અચ્યુત પ્રણામાઃ. અચ્યુત પ્રણામાઃ એટલે ચૂક્યા વગર. અચ્યુત એટલે શું? ચૂક્યા વગર પ્રણામ. તો યાવંત શ્લોકાઃ જેટલા અહીં સંખ્યા દર્શાવે છે યાવંત. યાવત શબ્દ છે એનું પ્રથમા વિભક્તિ બહુવચન થાય યાવંતઃ. યાવાન યાવંતૌ યાવંતઃ. તો યાવંતઃ શ્લોકાઃ જેટલા શ્લોકો છે તેટલા શ્લોકોમાં શું કરે છે? અચ્યુત પ્રણામાઃ. અને એ શબ્દ કયો બને સમાસનો? યાવત શ્લોકમ. યાવત શ્લોકમ છે તો અહીંયા યાવત અને પછી શ્લોકમ છે. નિયમ કયો લાગુ પડ્યો છે? છકાર થઈ ગયો છે. કોઈને યાદ છે? તકારનો ચકાર થયો છે અને શકારનો છકાર થયો છે. ચુત્વ સંધિ. હા, ચુત્વ સંધિ એક થઈ. પછી બીજું તકારનો શકાર અને શકારનો છકાર થયો છે. છકાર. એટલે આપણે ના, એ ચુત્વ સંધિ થયા પછી પાછળ ત છે એટલે ચ નો છ થયો ને, શ નો છ થયો. શકારનો છ થયો છે. એ કદાચ આપણે નિયમ નહીં જોયો હોય. એ આપણે નથી જોયો સ્વામીજી. બરોબર. એટલે સસ છોટી એવો છોટી નથી જોયો નથી લગભગ જોયો છે. લગભગ ના, જોયો ના, હશે પણ નથી. કદાચ યાદ નહીં હોય. એટલે સસ છોટી એ સૂત્ર આપણે તમે જોજો. બરાબર, છત્વ સંધિમાં થોડું યાદ રાખજો. અને અહીંયા એવું થાય શ્રીમદ શંકરાચાર્ય, આપણે એવું કહેલું હતું. એટલે આ જે છે અહીંયા યાવત શ્લોકમ એવો એક શબ્દ થશે અને અવ્યયી ભાવ સમાસ છે અને આ શબ્દ પણ અવ્યય કહેવાય છે. એટલે શું છે? પ્રત્યેકસ્મિન શ્લોકે યાવત શ્લોકમ ઈશ્વરસ્ય પ્રણમનમ ભવતિ એવ. યાવત શ્લોકમ એ શબ્દને અહીંયા સંસ્કૃતમાં જ સમજાવેલું છે. એટલે કે પ્રત્યેકમ. પ્રત્યેકમ ગયા વખત આપણે જોયો હતો એકમ એકમ પ્રતિ પ્રત્યેકમ. બરાબર ને? બોધમ બોધમ પ્રતિ પ્રતિબોધમ. તો અહીંયા પ્રત્યેક શબ્દ છે. પ્રત્યે એટલે દરેક, એક એક એટલે દરેક આપણે કહીએ. તો પ્રત્યેક અસ્મિન શ્લોકે દરેક શ્લોકમાં એને કહેવાય યાવત શ્લોકમ ઈશ્વરસ્ય પ્રણમનમ ભવતિ એવ. જેટલા શ્લોક છે તેટલા અચૂક નમસ્કાર છે. ઓકે. યાવંતઃ મંત્રાઃ તાવંતઃ પુષ્પાણી. યાવન મંત્રાઃ જેટલા મંત્રો છે એટલા જ પુષ્પો છે. ચડાવતો હોય પુષ્પ તો શું કરે? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એ શું કરે? દરેક ફૂલે દરેક જે બોલતો હોય મંત્ર એની સાથે ફૂલ ચડાવે. એટલે જેટલા મંત્ર છે એટલા શ્લોક છે. એટલે યાવત જે છે આ અર્થમાં દર્શાવે છે. ઓકે. આગળ છે સુપ પ્રતિના માત્રાર્થે. માત્રાર્થે એટલે શું છે? માત્રા દર્શાવે. માત્રા એટલે માપ. આપણે જનરલી એને જોઈતા હોઈએ છીએ. તો અહીંયા શું કહે છે? માત્રાર્થે એટલે જરાક અર્થમાં. જરાક એવો જ્યારે અર્થ હોય ત્યારે એ અર્થમાં પ્રતિ એ અવ્યયનો પ્રયોગ કરે છે. એટલે આપણે જોયું કે યાવત અને એનો જે અર્થ કર્યો છે દરેક. યાવત એટલે કે સંખ્યા અને અહીંયા શું છે? માત્રાર્થે જરાક. તો પ્રતિ જે છે એનો પ્રયોગ કરેલો છે અને શું કે છે? બિંદુહુ સ્તોકમ લેશઃ અલ્પમ વગેરે પર્યાયવાચી શબ્દો એને માટેના છે. ઉદાહરણમાં શું કે છે? સુપસ્ય લેશઃ. સુપ પ્રતિ. પ્રતિ જે છે અવ્યયનો પ્રયોગ કરેલો છે પણ અર્થ કયા છે? જરાક અર્થ. માત્રાર્થે. પણ માત્રાર્થેના બીજા સમાનાર્થી શબ્દો કયા છે? બિંદુહુ સ્તોકમ લેશઃ. તો લેશ શબ્દ આપણને ખબર છે. લેશ એટલે થોડું. તો સુપસ્ય લેશઃ. તો શું કર્યું છે? સુપ પ્રતિ. તો પ્રતિ અહીંયા જે છે અવ્યય પછી લેવામાં આવે છે. આમાં પહેલા નથી. પ્રતિ સુપ નથી ગયું. પ્રતિ સુપ કયું હોય તો શું થઈ એનો અર્થ?
પ્રતિસુપ કયું હોય તો શું થાય અર્થ? હમણાં જ જોયું આપણે. અહીંયા શું છે? પ્રત્યેક. પ્રત્યેક. તેનો અર્થ શું કર્યો? કેવો થાય ને દરેકનો. બરોબર છે. દરેક પણ પ્રતિ એક એક એકમ એકમ પ્રત્યેકમ એક એક એટલે શું થાય? દરેક એવું કર્યું. પણ એક એક એવી રીતે અહીંયા શું થાય? પ્રતિસુપ. પ્રત્યેક. એટલે સુપ સુપ. બરાબર? એટલે સુપ સુપ પ્રતિસુપ એવું થાય. પણ અહીંયા એવો શબ્દ નથી. અહીંયા શું છે? સુપ પ્રતિ. એટલે પ્રતિ અવ્યય જે છે પછી મૂકવામાં આવે છે. એનો અર્થ શું થાય? સુપ પ્રતિ કિંચિત સુપ. જરાક અમથો સૂપ જે છે એને કહેવાય સુપ પ્રતિ. શાક પ્રતિ. શાક કેટલું રહ્યું છે? થોડુંક જ રહ્યું છે. એટલે શાક પ્રતિ. કિંચિત શાકમ અસ્તિ ઇત્યર્થઃ. સર્પિષઃ લેશઃ. તો સર્પિષ પ્રતિ. સર્પિષઃ લેશઃ. સર્પિસ સકારાંત શબ્દ છે. ઓકે, સકારાંત શબ્દ છે. અને પછી શું થયું છે? સર્પિ. આગળ પ છે એટલે શું થાય? રેફ થયો. રેફ નો શું થઈ ગયો? વિસર્ગ થયો. કેમ? કારણ કે ખર છે. એટલે સર્પિ પ્રતિ અથવા તો પછી સર્પિફ પ્રતિ. અર્ધ વિસર્ગ થયો અહીંયા. સર્પિશ એટલે શું છે? રાઈ. એટલે થોડીક રાઈ. સુખ પ્રતિ. કેટલું સુખ છે? સુખ કેટલું છે? બહુ છે કે ઓછું છે? થોડુંક. થોડુંક સુખ. કોને હોય થોડુંક સુખ? બહુ સુખ છે. બહુ સુખ છે. કોને બહુ સુખ હોય? માનીએ તો સુખ ને માનીએ તો દુઃખ, એના જેવું. સ્વામીજીને બહુ મનુષ્ય સુખ માત્ર હોય. હોય એને કેટલું સુખ હોય? સુખ જ સુખ હોય એવું હોય નહીં. જ્યાં સુધી શરીરને પકડી રાખ્યું હોય ત્યાં સુખ જ સુખ હોય એવું બની શકે નહીં. સ્વર્ગમાં પેલું જાય તો ત્યાં સુખ જ સુખ કહેવાય. સ્વામીજીને સુખ જ સુખ હોય. મર્ત્યલોકમાં તો સુખ દુઃખ છે. એમાં દુઃખ વધારે છે, તકલીફો વધારે છે. બરાબર ને? શરીર જે છે, શરીરને આધારે આપણે જોઈએ, જીવનને આધારે જોઈએ તો આપણે શું છે કે મનુષ્ય શરીર પ્રાપ્ત કર્યું છે એટલે સુખ કેવું હોય? થોડુંક હોય. સુખ જ સુખ હોય એવું હોય નહીં. ઓકે. અન્નસ્ય લેશઃ અન્ન પ્રતિ. થોડુંક અન્ન છે એને કે અન્ન પ્રતિ. જલસ્ય લેશઃ જલ પ્રતિ. આ બધા શબ્દો એટલા બધા આપણે યુઝ કરતા હોતા નથી, પણ આપણે જાણવા જરૂરી છે. ઓકે. અહીંયા લખ્યું છે અપ ટુ હિયર. અહીંયા શું કામ કર્યું? એ કે અહીંયા સુધીના જે છે એ બધા કેવા છે? નિત્ય સમાસ છે. ઓકે. આને મારે સુધારવું પડશે. હવે આટલું ઇંગ્લિશ તો આવડશે ને તમને? એટલે અહીંયા સુધીના જે છે નિત્ય સમાસ છે. અર્થાત જે શબ્દ બને છે એને ક્યારેય પણ એને જુદો કરી શકાય નહીં. અર્થાત આ જે અર્થમાં જે શબ્દ દર્શાવ્યા છે અને જે સમાસ બને છે એ સમાસને એ રીતે જ એને લખાય. બરાબર? સમાસના શબ્દ એ રીતે જ લખાય. અહીંયા સુખસ્ય લેશઃ, તો અહીંયા સુખસ્ય લેશઃ તમે લખી શકો, પણ સુખસ્ય પ્રતિ એવું લખી શકો નહીં. એટલે શબ્દ સુખ પ્રતિ એનો અર્થ થાય સુખસ્ય લેશઃ, પણ સુખ પ્રતિ એવું સુખસ્ય પ્રતિ એવું લખી શકો નહીં. એટલે આ જે સમાસ જે છે કેવો થાય? નિત્ય સમાસ. એટલે પ્રતિને જરાક એવા અર્થમાં આ શબ્દની સાથે જોડવામાં આવે અને જે સમાસ બને એને નિત્ય સમાસ કહેવાય. એટલે એનો બીજી કોઈ રીતે ઉપયોગ થઈ શકે નહીં. એનો અર્થ જ્યારે કરવાનો હોય તો અર્થ આવી રીતે જ એનો નીકળે. એટલે સુખ લેશઃ એવો નથી. સુખ લેશઃ હોય તો ષષ્ઠી તત્પુરુષ સમાસ થાય. પણ જો આપણે અવ્યયી ભાવ સમાસ કેવો હોય તો સુખ પ્રતિ એવું જ કહેવું પડે. એટલે અવ્યયી ભાવ સમાસમાં આ બધા જ જે કેવા છે? નિત્ય સમાસ છે. ક્લિયર છે? ઓકે. સ્વામીજી નિત્ય સમાસ અહીં સુધી કીધું એ લખ્યું
14 નંબરનું છે એ અહીં સુધી કે ઉપરથી અવ્યય બધા અત્યાર અહીં સુધીના? સુધીનું બધું જ. ઓકે, અત્યાર સુધીના જેટલા સમાસ આપણે જોઈએ એ બધામાં, એટલે પહેલેથી બ્રહ્મવી આ તે બીજા બધા. બધા જ. ઓકે, પહેલેથી શરૂ કરી અને અત્યાર સુધીના બધા જ જે છે કેવા છે? નિત્ય સમાસ છે. ઓકે, આગળ જે છે આ કયું છે કે આંગ મર્યાદા અભિવિધ્યો. મહત્વનું છે આ, ઘણી બધી વખત આવે છે. આંગ જે છે એ ઉપસર્ગના લિસ્ટમાં પણ આવે છે. બરાબર, આ જે છે ઉપસર્ગના લિસ્ટમાં આવે છે અને આ જે છે એને અહીંયા આપણે અવ્યયી ભાવ સમાસમાં એનો ઉપયોગ થાય છે. હવે આંગ જે છે એનો અર્થ કયા કયા અર્થમાં છે? તો અહીંયા લખ્યું છે મર્યાદા અભિવિધ્યો. આ સૂત્ર જ છે. મર્યાદા દર્શાવે છે અથવા તો સીમા આપણે કહીએ. મર્યાદા એટલે શું છે? એની આ સીમા છે. હવે સીમા જે હોય એમાં એ સીમા જે છે એ જે દર્શાવ્યું હોય એને ઇન્ક્લુડ કરીને, એનો સમાવેશ કરીને, અથવા તો જે સીમા આપણે દર્શાવતા હોય એને બહાર રાખીને. એટલે આપણે કહીએ કે ગુજરાત ક્યાં સુધીનું છે, તો પછી આપણે કેવું પડે ગુજરાતમાં જે છે કયું આવે છેલ્લું જે છે સુરત, ઉધના, અને પછી કયું આવે છે છેલ્લું? એ જે સ્ટેશન આવતું હોય એ સ્ટેશન સુધી એટલે શું છે? એનો સમાવેશ કરો અથવા તો સમાવેશ ના કરો. એટલે આપણે સ્પષ્ટતા કરવી પડે. ત્યાં શું છે કે ત્યાં સુધી છે એટલે ગામે અંદર આવી જાય. બરાબર ને? અને ત્યાં સુધી છે એનો અર્થ શું થાય કે ગામ આવે. એટલે આવા અર્થમાં આ જે છે આનો આંગ જે છે એનો પ્રયોગ થતો હોય છે. એટલે આંગ અહીંયા અવ્યય તરીકે લીધો છે. એટલે આંગ અવ્યયનો પ્રયોગ મર્યાદા અર્થે, વિશિષ્ટ મર્યાદા અથવા અભિવિધિ અર્થે, એટલે સમાવિષ્ટ મર્યાદા, વૈકલ્પિક રીતે સંબંધિત પંચમ્યંત શબ્દ સાથે જોડાય છે ત્યારે આવા સમાસને અવ્યયી ભાવ સમાસ કહેવામાં આવે છે. એટલે પંચમી જે છે એ શબ્દનો, પંચમી અંત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. ઉદાહરણ આપણે જોઈએ. આ સમુદ્રમ ભારત દેશ. ભારત દેશ ક્યાં સુધી છે? આ સમુદ્ર એટલે શું છે? સમુદ્ર પર્યંત, સમુદ્ર સુધી. સમુદ્ર સુધી શું છે? ભારત દેશ છે. તો સમુદ્રમ વિહાય સમુદ્રમ પર્યંતમ યહ ભૂભાગ વર્તતે સહ ભારત દેશ. સમુદ્ર સિવાયની જમીન અથવા સમુદ્ર સુધી એને ભારત કહેવામાં આવે છે. એટલે સમુદ્ર જે છે એને ભારત કહેવાય નહીં, પણ સમુદ્ર સુધી એટલે શું છે? સમુદ્રને તમારે બાકાત રાખવો પડે. એટલે એ શું કહેવાય? એને કહેવાય મર્યાદા, સીમા એક જે છે ત્યાં સુધી. ઓકે, આગળ છે આ પાટલીપુત્રમ. આ પાટલીપુત્રાદ વૃષ્ટો દેવ. વૃષ્ટો દેવ એટલે વરસાદ. વરુણ દેવ આવ્યા. ક્યાં સુધી આવ્યા? આ પાટલીપુત્ર એટલે પંચમી વિભક્તિનો પ્રયોગ થતો હોય છે. એટલે પાટલીપુત્ર સુધી. હવે પાટલીપુત્રને છોડીને કે પાટલીપુત્રને સમાવેશ કરીને એ વ્યક્તિ જે દર્શાવવા માંગે છે એની ઉપર આધાર રાખે છે. શબ્દ શું બને છે? આ પાટલીપુત્રમ. આ પાટલીપુત્ર જે છે ત્યાં સુધી શું છે? વરસાદ પડ્યો. તો અહીંયા જે અર્થ લીધો છે કે પાટલીપુત્રને છોડીને બધે જ વરસાદ પડ્યો. આ એક અર્થ થઈ શકે, અથવા બીજો પણ અર્થ થઈ શકે. જે વક્તાને જે કહેવું હોય એ પ્રમાણે એનો અર્થ કહી શકે. ઓકે, આગળ છે આમરણમ. આમરણાત શંકરાચાર્યેન ધર્મસ્ય સંરક્ષણાર્થમ વિચેષ્ટિતમ. શું છે? શંકરાચાર્યજીએ તેમના મૃત્યુ સુધી ધર્મની જાળવણી કરવાનો પ્રયાસ કર્યો. મૃત્યુ પછી નહીં, મૃત્યુ સુધી. તો મૃત્યુ સુધી એટલે શું છે? એટલે એક મર્યાદા આવી ગઈ. એટલે મૃત્યુને આપણે અંદર ગણી ના શકીએ, મૃત્યુ સુધી જ
ત્યાં સુધી એને ધર્મની જાળવણી કરી. આગળનું છે આ મુક્તિ, એટલે કે આ મુક્તે હે સંસારઃ અસ્તિ, મુક્તિ પર્યંત સંસાર છે. એટલે મુક્તિ થઈ જાય તો સંસાર છે નહીં. એટલે સંસાર ક્યાં સુધી છે? મુક્તિ નથી થતી ત્યાં સુધી. એટલે મુક્તિનો સમાવેશ સંસારમાં થાય નહીં. ક્લિયર છે આ વસ્તુ? હવે આગળ અભિવિધિ અર્થે છે. તો આંગનો ઉપયોગ મર્યાદા સહિત દર્શાવવા માટે પણ થાય છે. આ હિમાલયમ, આ હિમાલયમ આ સમાસ શબ્દ છે, એનો વિગ્રહ કર્યો. આ હિમાલયાત ભારત દેશ, ભારત દેશ ક્યાં સુધી છે? હિમાલય સુધી છે. તો હિમાલય સુધી છે તો આપણે હિમાલયનો સમાવેશ કરવો પડે કે નહીં? એટલે આ હિમાલયમ એટલે હિમાલય સહિત ભારત દેશ છે. એટલે હિમાલયને છોડી દેવાનો નહીં, એટલે એને સાથે ઇન્ક્લુડ કરી દેવાનો. ઓકે, આ કુમારમ, તો આ કુમારમ એટલે શું છે? આ કુમારેભ્યઃ યશઃ પાણિનેઃ, પાણિની મુનિની ખ્યાતિ છે. ક્યાં સુધી છે? તો કે આ કુમારમ, તો કે નાના બાળક જે છે ત્યાં સુધી પાણિની મુનિની ખ્યાતિ ફેલાયેલી છે. આ કુમારમ, સંદર્ભને આધારે આપણે આ વસ્તુને યશઃ પાણિનેઃ એ વસ્તુ એક્સ્ટ્રા છે. પણ આ કુમારમ એ શબ્દ જે છે એનો વિગ્રહ કર્યો. શું કર્યો? આ કુમારેભ્યઃ, પંચમી વિભક્તિ, એટલે કે બાળકોમાં પણ પાણીની ખ્યાતિ ફેલાયેલી છે. કઈ રીતે ફેલાયેલી છે? સંસ્કૃત માટે સજાગ થયા. હવે સંસ્કૃત જાણવું જોઈએ, વ્યાકરણ જાણવું જોઈએ, તો શું થાય? ત્યાં એને એની ખ્યાતિ ફેલાયેલી છે. ઓકે, આગળ છે આ જન્મનઃ કૃતાત પાપાત ઈશ્વરઃ મુચ્યતે, ઈશ્વર મુક્ત કરે છે. શેનાથી મુક્ત કરે છે? પાપાત, પાપથી મુક્ત કરે છે. પણ કયા પાપથી મુક્ત કરે છે? આ જન્મનઃ કૃતાત, સમાસનો શબ્દ શું છે? આ જન્મ. તો જન્મ સુધી કરેલા બધા જે કઈ પાપ જે છે એ બધા પાપને ભગવાન દૂર કરે છે. હવે એ જે પાપ જે છે એનો સમાવેશ કરવાનો કે નહીં? આ જન્મનો સમાવેશ કરવાનો કે નહીં? ભગવાન જન્મથી કરેલા પાપોને દૂર કરે છે. આ જન્મ છે તો બધા જ પાપો છે. તો કયા પાપ છે? તો કે જન્મથી શરૂ કરીને, તો જન્મનો પણ એમાં સમાવેશ થઈ જાય છે. તો પહેલું જે પાપ છે કયું છે? જન્મ લેવો. એ પાપ છે કે નહીં? કે પુણ્ય છે? પાપ અને પુણ્યના પરિણામે જન્મ મળે છે. એટલે અજ્ઞાન જે છે, સ્વરૂપનું અજ્ઞાન છે, એને કારણે જ જન્મ છે. એ શું છે? આપણે કઈ રીતે ગણી શકીએ? એને પાપ તરીકે જ ગણી શકીએ. જો મુક્ત જ થઈ ગયા હોય તો જન્મ લેવો જ ના પડે. એટલે શું છે? જન્મ સહિત બધા પાપને દૂર કરે છે. એટલે શું થાય? મુક્તિ આપે છે. ફરી એને જન્મ લેવો પડે નહીં. ઓકે, એટલે આ પ્રમાણે એનો અર્થ આપણે લઈ શકીએ. ઓકે, આ મુક્તે હે સંસાર, આગળ આવી ગયું ને? આ મુક્તે હે સંસાર, તો મુક્તિ પર્યંત, તો સંસાર એટલે અહીંયા જગત કહ્યું છે. ઓકે, જગત ક્યાં સુધી છે? મુક્તિ પર્યંતમ એવ સંસાર અસ્તિ, જગત મુક્તિ સુધી જ છે. જગત ક્યાં સુધી છે? તો મુક્તિ હોય, મુક્તિ પ્રાપ્ત થાય ત્યારે જગત રહેતું નથી. એટલે જગત પણ એમાં એ થઈ જાય છે. ઓકે, આગળ શું કહ્યું છે? આ બધા એ છે. હવે અહીંયા આપણે જોઈએ મુક્તિ સુધી જ છે એટલે અહીંયા મર્યાદા આપણે જોવું પડે. બરોબર, અહીંયા મર્યાદાનો અર્થ અહીંયા દર્શાવેલો છે. પછી આગળ છે આ બાલેભ્ય હરિભક્તિ, આ બાલેભ્ય તો બાળકો સુધી હરિભક્તિ છે. તો બાળકો સુધી છે તો બાળકોનો સમાવેશ કરવો કે નહીં? બાળકોનો સમાવેશ જનરલી કરે આની અંદર, કે બાળક શુદ્ધ ભક્તિ કરે છે. એટલે આપણે શું કરવાનું? એ અર્થને એમાં મર્યાદા નથી દર્શાવતો, પણ એ એના સુધી. ઓકે, ભગવદ્ ગીતાનો શ્લોક છે આ બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિનો અર્જુન, તો આ બ્રહ્મ ભુવનાત લોકા, તો બ્રહ્મ લોક સુધીના લોક કેવા છે બધા?
પુનરાવર્તિનઃ ફરી ફરી પાછું આવવાનું છે. તો બ્રહ્મલોકમાં ગયો હોય પાછો આવે કે ના આવે? આવે આવે છે ત્યારે પછી પાછો ના આવે, પણ ના ત્યાં જ જ આવે? મુક્તિ થઈ જાય. આવે પાછું. બ્રહ્મલોકમાં જ મુક્તિ થઈ જાય એની. એટલે પાછો જ ના આવે? ના, એ બ્રહ્મ એટલે બ્રહ્મલોકમાં પાછો ના આવે, પણ ત્યાં આગળ બૃહસ્પતિજી એમને જયારે બ્રહ્માજીને ઉપદેશ આપે ત્યારે એના ઉપદેશ થકી એ મુક્ત થઈ જાય, ત્યાં પાછું ના આવવાનું હોય એને. બરોબર. એટલે આ મુક્ત ઉપદેશ થઈ થકી એ શકે મુક્ત પણ થઈ નહીં તો જાય, આવે. પણ ઉપદેશ તો આપ્યો બ્રહ્માજીએ, પણ એ મુક્ત ના થાય તો શું થાય? તો પાછો આવે. ના આવે. ના. ફરીથી આવે મુક્ત ના થાય તો પાછો તો આવે જ ને. એટલે એટલા માટે પૂજ્ય સ્વામીજી સ્વામીજી કહેતા હોય, સ્વામીજી પણ ગીતામાં તો એવું કીધું છે કે હું વારંવાર આવું છું જન્મ લેવા. શું કહ્યું છે ગીતામાં? ગીતામાં કીધું છે ને, સંભવામી યુગે યુગે. હું તો વારંવાર આવું ભગવાન જે કહ્યું છે એમણે એ એટલે બ્રહ્મલોકમાં છે એવું છે ભગવાન? છું. એ તો ખબર નહીં, પણ ગીતામાં એવું હા, કીધું તો છે કે પછી આપણને ખબર સંભવામી ના હોય તો યુગે આપણે કેવી રીતે હું આવું કહેવાય? છું એમ. જન્મ લઉં છું હું એમ. ભગવાન કે છે તો અવતાર ધારણ કરે છે ભગવાન તો એટલે મુક્ત ભગવાન છે, કે તો છે અવતાર ધારણ કરે છે ને, તો મુક્ત એ તો લોકો બી ભગવાનની વાત છે, જરૂર પડે તો એમને જન્મ લેવો પડે ને. પણ એ તો ભગવાનની વાત છે ને. આપણે તો આ તો પણ આ જે મુક્ત થઈ જાય એ ભગવાન જ થઈ જાય ને, પછી ભગવાનમાં જ મળી જાય ને. એટલે આ બધું વેદાંત નો વિષય છે. ભગવાનમાં મળી જવું એટલે શું? આ શરીર જે છે અંદર ભગવાનમાં, એટલે ભગવાનનું સ્થૂળ શરીર છે એવું. એટલે હું મુક્ત થઈ જાઉં તો ભગવાનને હું એક જ થઈ જાઉં ને એમ. પણ એક મુક્ત એટલે નો કઈ રીતે એક કહેવાય? ઓકે, એ પ્રશ્ન સ્વરૂપ તમે પૂછજો ક્લાસમાં. આ જે છે વેદાંત નો એ છે, એટલે અત્યારે એની ચર્ચા નથી કરતા આપણે. ઓકે. સંસ્કૃત નો ક્લાસ છે. ઓકે, એટલે આ અર્થને આપણે કઈ રીતે જોવાનો હોય? પૂજ્ય સ્વામીજી કહેતા હતા કે આનું મહત્વ દર્શાવતા હોય કે આ જીવન જે પ્રાપ્ત થયું છે એની અંદર અત્યારે જ તમારે આ મુક્તિ માટેનો પ્રયત્ન કરવાનો છે. જો કર્મ અને ઉપાસના એના દ્વારા લો આપણામાંથી કોઈ બ્રહ્મલોકમાં જઈ શકે એવી છે નહીં. કોઈની કેપેસિટી નથી, એવી એલિજિબિલિટી, શું કહેવાય, એવું સામર્થ્ય અને એવી યોગ્યતા નથી. એટલે આપણામાંનું કોઈ બ્રહ્મલોકમાં જાય એવું સંભવિત નથી. પણ જો કોઈક એવો ઉપાસક હોય અને એ બ્રહ્મલોકમાં જાય અને બ્રહ્મલોક પર્યંત જ્યાં સુધી બ્રહ્માજીનું આયુષ્ય છે ત્યાં સુધી એ ત્યાં રહે, અને જ્યારે બ્રહ્માજીનો સમય પૂરો થાય અને ત્યારે બ્રહ્માજી ઉપદેશ આપે. આ જે ગયેલો છે જીવ એને ઉપદેશ આપે. શું ઉપદેશ આપે? તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ. કેટલી વખત બોલે? એકવાર બોલે. એક વખત બોલે, એનો ઉપદેશ આપ્યો, એનો અર્થ સમજાઈ ગયો, તે મુક્ત થઈ ગયો. એને ક્રમ મુક્તિ કહેવામાં આવે છે. પણ જો એને સમજાયું નહીં, ફરી પાછું નીચે. એટલા માટે બીજો આ વિકલ્પ જે છે એના વિશે વિચારવાનું નથી. ઘણું બધું કષ્ટ વેઠીને બ્રહ્મલોકમાં ગયો, પણ ત્યાંથી પણ પાછો બેક ટુ પેવેલિયન. એટલે જે ઉપદેશ કે હું 3 વર્ષથી કહું છું, એ રોજ એકની એક વાત કહું છું, પણ છતાં પણ અંદર જતું નથી, તો બ્રહ્મલોકમાં તો બ્રહ્માજી એક જ વખત કહેવાના છે. અને એ તો ત્યાં જે છે એમનું આયુષ્ય પૂરું થાય પછી પેલો મુક્ત થાય. અહીંયા તો કેવું છે, શાસ્ત્ર શું કહે છે? અત્યારે જ તું મુક્ત છે. એટલે હવે આ બ્રહ્મ ભુવનાત લોકાત કહ્યું હોય તો બ્રહ્મલોક જે છે અંતિમ લોક જે છે કહ્યું છે, તો અંતિમ લોકમાં ગયેલો પાછો આવે કે ના આવે? આવે પણ ખરો અને ના આવે. જો પાછો આવતો હોય તો બધા જ લોક કેવા છે? પુનરાવર્તિના. એટલે આ બ્રહ્મ એટલે બ્રહ્માજીના લોક સહિત કેવો છે? પુનરાવર્તન થાય છે. પણ જો મુક્ત થઈ ગયો તો બ્રહ્મલોકને છોડી દેવાનો, એટલે કે બ્રહ્મલોક સુધી. બરાબર? એટલે એના બંને અર્થ થઈ શકે, મર્યાદા અને અભિવિધિ. ક્લિયર થયું? એટલે બ્રહ્મલોકમાં ગયેલો છે એ જીવ છે અને ઈશ્વર એ જીવ નથી.
એટલે ઈશ્વરને માટે બ્રહ્મલોક હોય એવું હોય. ઈશ્વર ક્યાં છે? એના માટે બધા જ લોક છે. એક અવતાર તરીકે આવે છે ત્યારે એક ચોક્કસ કાર્યને અર્થે એ શરીર ધારણ કરે છે. એ કોઈ કર્મનું ફળ નથી. જેવી રીતે આપણને જે મળે છે આ શરીર, એ આપણા પોતે કરેલા કર્મોને, અવિદ્યાને કારણે આપણને મળેલું છે. ઈશ્વરને માટે એવું નથી કે કોઈ અજ્ઞાન, એ પોતે અજ્ઞાની છે અને કર્મ હું કરું છું અને પછી કર્મના ફળ ભોગવવા માટે છે, એવું નથી. અવતારનું નિરૂપણ કર્યું છે, અવતાર છે, પણ એ ચોક્કસ કાર્ય કરવા માટે એ શરીર ધારણ કરેલું છે. એટલે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો, કૃષ્ણ ભગવાનનો જન્મ એટલે એ દેખીતું છે, પણ એ અવતાર છે. આપણે ગણીએ છીએ અવતાર છે એટલે શું? એ આપણો જન્મ છે એના જેવો જન્મ નથી. એમનો જે જન્મ છે, એમણે બધા જ કાર્યો કર્યા હોય મનુષ્ય જેવા જ. કેમ? કારણ કે આપણે કંઈક શીખવાનું છે. એના થકી આપણે એ જે ઉદ્દેશ જે છે એને આપણે જાણવાનું છે, અવતારનો ઉદ્દેશ. ઓકે, એટલે ઈશ્વર જે છે એને માટે બ્રહ્મલોક નહીં. બ્રહ્મલોક કોને માટે છે? જીવને માટે. ગતિ કોને માટે છે? જીવની ગતિ છે. એટલે લોક કોને માટે? બધા જીવને માટે છે, ઈશ્વરને માટે નથી. ઓકે, આટલું હવે બસ છે. આગળ છે આ પાટલીપુત્રા. આ કેસમાં આપણે સહિત કે રહિત એ કોન્ટેક્સ પ્રમાણે લેવાનું, બરાબર ને? શું લેવાનું? આના સહિત લેવું કે એના રહિત લેવું, એ કોન્ટેક્સ પ્રમાણે લેવાનું, કોન્ટેક્સને આધારે લેવાનું. સહિત અથવા તો રહિત. ઓકે, બધા જ શબ્દો જે છે, જે આંગ, જે આ જે છે, એ આપણે કોન્ટેક્સને આધારે જ એનો એ જોવાનું હોય કે એના વગર કે એના સહિત. ઓકે, આગળ છે આ પાટલીપુત્રા. તે તો જોયું ને હમણાં જ. ફરી પાછો શબ્દ આવ્યો, વૃષ્ટો દેવ. પછી આ કુમારેભ્ય આપણાભિ. ઓકે, આગળનું શું છે? આ મથુરાયા. આ મથુરમ સમાસનો શબ્દ થાય. આ મથુરમ શું છે? કૃષ્ણસ્ય અનુભૂતિ ભવતી અદ્યત્વે અપી. અદ્યત્વે એટલે આજે પણ. આજે પણ શું છે? કૃષ્ણની અનુભૂતિ વર્તાય છે, અનુભવાય છે. આ મથુરમ એટલે મથુરા સહિત. એટલે મથુરાનો સમાવેશ કરવાનો કે નહીં કરવાનો? એટલે વૃંદાવનથી મથુરા જાય તો મથુરામાં ભગવાનની હાજરી, એને હાજરીનો અનુભવ થાય છે કે નહીં? તો વ્યક્તિ ઉપર આધાર રાખે, ખરું કે નહીં? તો વૃંદાવનમાં જાય તોય અનુભવ ના થાય. એટલે શું છે? મથુરા આજે પણ કૃષ્ણ અનુભવે છે. તો મથુરામાં આજે પણ કૃષ્ણની હાજરી અનુભવાય છે. એટલે વ્યક્તિ ઉપર છે કે વૃંદાવનમાં તો મને લાગે છે પણ મથુરામાં નથી લાગતું. પેલો બીજો હોય, મથુરામાં પણ છે ભગવાન તો. ઓકે, એટલે આપણે કોન્ટેક્સને આધારે એનો અર્થ લેવાનો. ક્લિયર છે આ વસ્તુ? ઓકે, બરોબર. આગળ શબ્દ છે બીજો, પારે અને મધ્યે અને ષષ્ઠી વિભક્તિ ષષ્ઠ્યાવા. ષષ્ઠ્યાવા એટલે ષષ્ઠી વિભક્તિ સિવાય પણ બીજો એનો પ્રયોગ હોઈ શકે. હાજી કિશોરભાઈ? ઓકે, હાજી, હા જઈ શકો તમે. હા, પારે મધ્યે ષષ્ઠ્યાવા. તો પાર અને મધ્ય બે શબ્દ છે. એમાં ષષ્ઠી વિભક્તિ સહિત, ષષ્ઠી વિભક્તિ અંતેના, ષષ્ઠી વિભક્તિ થી અંત થતા શબ્દની સાથે એને વિભાષા સમસ્યતે. આ એક સ્ટાઇલ છે લખવાની, સમાસનો વિગ્રહ કરવાની આ એક સ્ટાઇલ છે. અને અહીંયા એ દર્શાવી છે, એની સાથે સમાસ કરવામાં આવે છે. એને અવ્યયી ભાવ સમાસ કહેવામાં આવે છે. ઓકે, અહીંયા જે પારે અને મધ્યે એ શબ્દનો પ્રયોગ કર્યો છે અને ષષ્ઠી વિભક્તિની સાથે. તો મહાભારત્ય ભારતસ્ય મધ્યમ શબ્દ કયો છે? મધ્યે મહાભારતમ. સાંભળેલું છે? મધ્યે મહાભારતમ. તો મહાભારતની મધ્યમાં આપણે એનો અર્થ કરતા હોઈએ છીએ. પણ એટલે એનો વિગ્રહ કરવાનો હોય તો શું કરીએ? મહાભારતસ્ય મધ્યમ. મહાભારતની મધ્યમાં. મધ્યમ. તો આપણે પણ અહીંયા આપણે લખવાનું હોય તો કઈ રીતે લખાય? મધ્યે મહાભારતમ. ઓકે, મહાભારતની
મધ્યમાં એટલે અવ્યયી ભાવ સમાસ છે. મહાભારત મધ્યમ, મહાભારત મધ્યમ જો હોય તો કયો સમાસ થાય? ષષ્ઠી તત્પુરુષ સમાસ થાય. બરોબર, એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ થાય. તો અહીંયા શું છે? મહાભારતસ્ય મધ્યમ, ષષ્ઠી તત્પુરુષ કરવો પડે. પણ મધ્યે મહાભારતમ, તેનો વિગ્રહ શું થાય? મહાભારતસ્ય મધ્યમ. અને મહાભારત મધ્યમ એટલે પણ શું થાય? પણ સમાસ બદલાઈ જાય. ઓકે, મહાભારતસ્ય મધ્ય એટલે મધ્યે પછી આપણે કરવું પડે. પણ મહાભારતસ્ય મધ્યમ એ ષષ્ઠી તત્પુરુષ સમાસ થાય. મહાભારતસ્ય મધ્યમ વ્યસ્ત પ્રયોગ. ઓકે, જુદા જુદા શબ્દ લખવાના હોય તો આવી રીતે પણ લખી શકાય. ઓકે, એટલે આપણે આ ઓપ્શન છે. ષષ્ઠી તત્પુરુષે એદં તત્વમ નિપાતનમ નાસ્તિ ઇતિ અતઃ મધ્ય ઇતિ ન દૃશ્યતે. ઓકે, આ કાઢી નાખું છું. ઓકે, જરૂર નથી. ઓકે, આગળ છે ગંગાયાહા મધ્યમ, મધ્યે ગંગમ, અથવા તો આપણે શું કહીએ? ગંગા મધ્યમ ષષ્ઠી તત્પુરુષ સમાસ એવું કરી શકીએ. અથવા તો આપણે ગંગાયાહા મધ્યમ એવું પણ લખી શકીએ. વિકલ્પ 3 છે. મધ્ય ગંગમ લખો, અથવા તો ગંગા મધ્યમ લખો, અથવા તો ગંગાયાહા મધ્યમ. ત્રણેય રીતે એને એ કરી શકીએ. એટલે શું છે? ગંગાની વચમાં, ગંગાની મધ્યમાં. ઓકે, જલસ્ય મધ્યમ, મધ્ય જલમ, જલ મધ્યમ અથવા જલસ્ય મધ્યમ, પાણીમાં, પાણીની વચમાં. ઓકે, આગળ છે ગંગાયાહા પારાત આનય, કશુંક લાવતું સામેથી, તો સામે કિનારેથી. તો શું છે? પારે ગંગમ, ગંગાયાહા પારાત આનય. તો ગંગાયાહા પારમ, તથા પારે ગંગમ, ગંગાની સામેના પારેથી. અને શું છે? આનય, કઈક વસ્તુ જે છે લાવવાની છે. હવે બીજો શબ્દ કઈ લખી શકીએ? ગંગા પારાત આનય. તો ગંગા પાર, ગંગા પાર તો કયો શબ્દ થાય? અને ગંગા પારાત આનય. તો ગંગા પાર એ શબ્દ શું છે? ગંગા પાર, ગંગા પારાત આનય. એકચ્યુઅલી આજે લખવાનું છે ગંગાયાહા પારાત આનય, આ વિગ્રહ કરેલો છે. અને ગંગા પારાત તો અહીંયા કયો સમાસ થયો? ગંગા પારાત પંચમી, બરાબર, પંચમી તત્પુરુષ સમાસ થયો. ગંગા પારાત, ગંગા પાર અને પછી પારાત. ઓકે, માર્ગસ્ય મધ્યમ, મધ્યે માર્ગમ, અથવા તો માર્ગ મધ્યમ ષષ્ઠી તત્પુરુષ સમાસ થાય. માર્ગસ્ય મધ્યમ એવું લખી શકીએ આપણે. ઓકે, સભાયાહા મધ્યમ, મધ્યે સભમ, મધ્ય સભામ નથી. શું છે? મધ્યે સભમ, સભા અથવા તો સભા મધ્યમ, સભા મધ્યમ, સભાયાહા મધ્યમ ષષ્ઠી તત્પુરુષ સમાસ. સમુદ્રસ્ય પારમ, પારે સમુદ્રમ, સમુદ્ર પારમ, સમુદ્રસ્ય પારમ, જલસ્ય મધ્યમ, મધ્ય જલમ. આવી ગયો ને આ તો શબ્દ? મધ્ય જલમ છે ને, જલ મધ્યમ ષષ્ઠી. ઓકે, આ બધા ડબલ વખત કેમ આવી છે ખબર નહીં. ઓકે, બરોબર. હવે આગળનું જે છે બીજો શબ્દ છે, બીજો અવ્યય છે સંખ્યાવાચી શબ્દ અને વંશવાચીના શબ્દ સાથે અવ્યયી ભાવ સમાસ બને છે. હવે વંશ જે છે એ બે પ્રકારનો છે, વિદ્યાને આધારે અને બીજો જે છે જે પિતા પુત્રને આધારે. એક ગુરુ શિષ્ય હોય એક વંશ કહેવામાં આવે છે, અને બીજો વંશ જે છે પિતા પુત્રનો વંશ. એટલે સંખ્યાવાચી શબ્દ જે છે એને અહીંયા પ્રયોગ કરવામાં આવેલો છે. તો શબ્દ સાથે વિકલ્પે જોડાય અને અવ્યયી ભાવ સમાસ થાય છે. વંશઃ દ્વિવિધ, બે પ્રકારના વંશ છે. વિદ્યયા જન્મના ચ, બે પ્રકારના વંશ, એક વિદ્યાનો અને બીજો જન્મનો. તત્ર ભવઃ વંશ્યઃ, અને તત્ર ભવઃ આ તદ્ધિત જે છે એનું આ સૂત્ર છે.
એટલે તત્ર ભવઃ વંશ્યઃ. ઓકે, એટલે શું કે છે? વંશ એટલે જ્ઞાનનો વંશ અને જન્મનો વંશ. જ્ઞાનના વંશમાં શિક્ષકો અને શિષ્યોની પરંપરા છે, તેથી તેને જ્ઞાનનો વંશ કહેવામાં આવે છે. જન્મ વંશ એ પિતા અને પુત્રોની પરંપરા છે, તેથી તેને જન્મ વંશ કહેવામાં આવે છે. જે વંશમાં જન્મે તેને વંશ્યઃ એવું બને છે. જે વંશમાં જન્મ થયો હોય એને શું કહેવાય? વંશ્યઃ. ઓકે, હવે અહીંયા શબ્દ જે છે સંખ્યાવાચી શબ્દોની સાથે જોડવામાં આવે છે. તો દ્વૌ મુનિ વંશ્યૌ. તો આ જે છે શું છે? વંશ્ય એટલે એ વંશમાં જે છે રહેલો છે, જન્મ થયેલો છે. તો દ્વૌ મુનિ, તેનું શું થયું? દ્વિમુનિ. હવે દ્વિમુનિ છે, દ્વૌ મુનિ છે, તો દ્વૌ ચ તૌ મુનિ ચ કર્મધારય સમાસ. જે બે છે અને મુનિ છે, બરાબર, કર્મધારય છે. જે બે છે ને એટલે બે મુનિ આપણે કહીએ. યસ્મિન વંશે દ્વૌ મુનિ સ્તઃ. જે વંશમાં બે ઋષિઓ છે. જે વંશમાં બે ઋષિઓ છે. જે વંશમાં ત્રણ મુનિઓ છે, તો આપણે શું? દ્વિમુનિ, ત્રિમુનિ. તો ત્રિમુનિ એટલે શું છે? ત્રણ ઋષિઓ જે વંશમાં છે એને શું કહેવાય? ત્રિમુનિ. ઓકે, ત્રયઃ મુનયઃ વંશ્યાઃ વ્યાકરણસ્ય ત્રિમુનિઃ. વ્યાકરણના કેટલા છે? ત્રણ મુનિ છે. ત્રિમુનિ કોણ છે? હવે આપણે નેક્સ્ટ ટાઈમ થી ત્રિમુનિને યાદ કરીશું. એટલે ત્રિમુનિ કોણ છે? તો વાક્યકારમ વરરુચિમ ભાષ્યકારમ પતંજલિમ પાણિનિમ સૂત્રકારં ચ પ્રણતોસ્મિ મુનિત્રયમ. મુનિત્રયમ અથવા તો ત્રિમુનિ એ શું છે? એને ત્રિમુનિ એટલે એ જન્મને આધારે નથી, પણ શું છે? વિદ્યાને આધારે ત્રિમુનિ. ઓકે, આગળ જે શબ્દ છે નદીભિશ્ચ. તમારે નદી સંખ્યાવાચક શબ્દ નદીવાચકૈઃ સહ શબ્દૈઃ સહ વિકલ્પેન સમસ્યતે અવ્યયી ભાવ સમાસઃ ભવતિ. અહીંયા જે છે નદી શબ્દના ત્રણ અર્થ કર્યા છે. નદી શબ્દ જે લખ્યું છે અહીંયા નદીભિશ્ચ, તો નદીભિશ્ચ નદીભિઃ એટલે નદી વગેરેની સાથે પણ. તો નદી શબ્દનો અર્થ શું થાય? તો નદી શબ્દનો એક અર્થ છે નદી શબ્દ. બીજો છે નદીવાચક. નદીવાચક એટલે જેને નદી તરીકે ઓળખવામાં આવે છે એ શબ્દ. અને નદી સંજ્ઞક એટલે નદી દ્વારા જેને એવું નામ જેને આપવામાં આવ્યું છે, તે નદી એવું જેને નામ આપવામાં આવ્યું છે એને કહેવાય નદી સંજ્ઞક. ઓકે, જેવી રીતે સપ્તાનામ ગંગાનામ સમાહારઃ. તો સાત નદીઓનો સપ્ત ગંગા એટલે સાત ગંગાનો સમૂહ, તેને શું કહેવાય? સપ્તગંગમ. એટલે હિમાલયમાં જાઓ તો શું થાય? ત્યાં સાત ગંગા અને એનો સપ્તગંગમ. તો સપ્ત એ જે છે એ આપણે સંખ્યાવાચક છે, એટલે સંખ્યાવાચક શબ્દ છે. અને ગંગા, તો ગંગા એ કોણ છે? નદી છે, બરાબર ને? નદી એને નામ આપવામાં આવ્યું છે એટલે સપ્તગંગમ. સપ્તાનામ ગંગાનામ સમાહારઃ. એટલે આ જે છે સપ્તગંગમ અવ્યયી ભાવ સમાસ છે, નહીં કે સમાહાર દ્વિગુ સમાસ. આપણે યાદ રાખવાનું. જ્યાં પણ નદી શબ્દ આવે તે કયો સમાસ થાય છે? અવ્યયી ભાવ સમાસ થાય. પછી ગંગા નદી હોય કે નદી શબ્દનો પ્રયોગ કરેલો હોય કે પછી બીજું કંઈક હોય. ઓકે, અથવા તો એને નદી શબ્દ જે છે એ સ્ત્રીલિંગને પણ કહેવામાં આવે છે. એટલે ઓકે, આગળ છે સપ્તાનામ ગોદાવરીનામ સમાહારઃ સપ્ત ગોદાવરમ. પંચાનામ નદીનામ સમાહારઃ પંચનદમ. અહીંયા નદી શબ્દ છે, પાંચ નદી, તો શું કર્યું છે? પંચનદમ. નદમ કેમ કર્યું નદીનું? આપણે જોયું હતું પહેલા ભાષિત પુંસ્કઃ. નપુંસક લિંગમાં કર્યું. હા, નપુંસક લિંગમાં છે એ પણ છે, પણ પંચનદમ કર્યું છે. ઓકે, એટલે ભાષિત પુંસ્ક નદી શબ્દ જે છે એનું એ કર્યું છે. ઓકે, બરોબર. હવે આગળ છે એટલે આપણે અહીંયા આ સમાસ પૂરા થયા.
અવ્યયી ભાવ સમાસમાં ઘણા બધા સૂત્રો છે, ઘણું બધું લાંબુ છે, પણ બધું જાણવાનું આપણે જરૂર નથી. જે આપણે કોન્ટેક્સ્ટમાં હતું એ વસ્તુને અહીંયા મેં લીધી છે. એટલે આપણે આ સમાસનો ટોપિક જે છે એ પૂરો થયો. બરાબર. હવે કેટલા જણ માહેશ્વર સૂત્ર બોલશે? બરોબર. હર્ષાબેન. હૈયુન રૂલ રૂક એ અંગ એ ઔચ હયવરટ લણ યમંગણનમ જભય જબગડદસ ખફ છઠ હા જભય ગડદસ ચબગડદશ ખફ છઠ ચટતવ કપય સસસર હલ ઇતિ મહેશ્વરાણી સૂત્રાણી. ઓકે અમીબેન. I un rul ruk hayavarat નહીં. na I un rul ruk e au I ouch hayavarat learn yamangananam jabai જોઈને બોલો. ગડદશ જબગડદશ ખફ છઠ થ ચટતવ કપೈ સર હલ ઇતિ મહેશ્વરાણી સૂત્ર. Okay. જ્યારે ફરી ક્લાસમાં આવો ત્યારે મોઢે હોવું જોઈએ. હા હા. હા, ઓકે. આરતીબેન. ઓકે, આરતીબેન નથી. સરોજબેન. Ayun ruluk eong ayauch hayavarat lan yamangananam jabai ઓકે. gadadas jabagadadas khafa ખફ છઠ થ. khafa chhatha chatatau ઓકે, નેક્સ્ટ ટાઈમ બરોબર કરજો. મોઢે હોવું જોઈએ. ઓકે અંજનાબેન. માઇક ચાલુ કરજો. હૈયુન રૂલ રૂક એ ઔ તમારે મોઢે કરવા પડશે, બરોબર? નહીં તો પછી તમે ખોવાઈ જશો. સૂત્ર કરી શકો. આવડે છે મને હા, એ રોજ સુધારજો અને એ કરજો. ઓકે. આપણે પેલા શાંતિ પાઠ કરીએ, પછી બીજા બધા પેલું રેકોર્ડિંગમાં બંધ કરતો હું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓકે, કલ્પનાબેન.